મિત્રો, અમારી સૌરાષ્ટ્રની ધરતી પર અનેક શુરા કવિઓ અને સંતો થઈ ગયા છે. પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપા પણ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે થઈ ગયા છે. બાપાએ તેમના જીવનકાળ દરમિયાન ઘણા પરચાઓ આપ્યા છે. ત્યારે હું વાત કરવા જઈ રહ્યો છું પૂજ્ય બાપાના જીવનની એક સત્ય ઘટનાની. મિત્રો, બાપા પરિભ્રમણ કરતાં કરતાં એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ એમ બાપા કળમોદર ગામે આવે છે અને ત્યાં લાંબો સમય રોકાય છે. તે દરમિયાન બાપાએ ઘણી સપ્તાહ પણ કરી હતી. જ્યારે ચોથી સપ્તાહનું આયોજન કરવાનો બાપા વિચાર કરે છે ત્યારે કળમોદર ગામના તમામ લોકોને ભેગા કરે છે અને કહે છે કે નાથુભાઈ પંચાળને પણ બોલાવો. નાથુભાઈ પંચાળ વિશે વાત કરું તો તે એક ગરીબ પરિવારમાંથી હતા અને તે ભાવનગરના મસ્તરામજીને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. પોતે માંડ પોતાનું ઘર ગુજરાન ચલાવતા હતા અને તે દિવસે બાપાએ તેમને કહ્યું કે નાથુ, તારે આ રામપારાયણ સપ્તાહ માટે 10,000 રૂપિયા આપવાના છે. નથુભાઈ તો બાપાના મોટા સેવક હતા એટલે તેમને ના તો ના પાડી શક્યા, પણ તે 10,000 રૂપિયા ક્યાંથી લાવશે તેના વિચારમાં તે રાત્રે ઊંઘી પણ ન શક્યા. સવાર થયું ને એક વિચાર આવ્યો કે તે જે ભાવનગરના શેઠ મસ્તરામજીની ગાડી ચલાવે છે તે ગાડીને ગીરવે મૂકી અને 10,000 રૂપિયા લઈ અને બાપાના શરણોમાં ધરી દેશે અને પછી સપ્તાહનું આયોજન થાય છે. 2-3 દિવસ પછી ચાલુ સપ્તાહમાં ભાવનગરથી મસ્તરામજી શેઠ નાથુભાઈની વાળ કાઢવા માટે આવે છે અને કહે છે કે નાથુભાઈ, તમે કેમ 2 દિવસથી આવતા નથી અને આપણી ગાડી ક્યાં છે? ત્યારે બાપા આ વાત સાંભળી જાય છે અને નાથુભાઈને પૂછે છે કે નાથુ, શેઠની ગાડી ક્યાં છે? ત્યારે નાથુભાઈ કહે છે કે બાપા, તમે જે મને સપ્તાહમાં 10,000 રૂપિયા આપવાની વાત કરી હતી તે રૂપિયા માટે મેં શેઠની ગાડી ગીરવે મૂકી છે અને 10,000 રૂપિયા સપ્તાહમાં આપ્યા છે. આ વાત સાંભળીને બાપાએ નાથુભાઈ પંચાળને 2 લાફા માર્યા અને કહ્યું કે નાથુ, ગાડી તારા બાપની હતી કે તે શેઠને પૂછ્યા વિના ગીરવે મૂકી દીધી? નાથુ ધ્રુજતા બોલ્યો કે બાપા, તમારે પૈસાની જરૂર હતી એટલા માટે મેં ગાડી ગીરવે મૂકી દીધી. અને આંખોમાંથી આંસુ આવી જાય છે. બાપાએ હુકમ કર્યો કે જા, પેલી બંડીમાં તારા આપેલા 10,000 રૂપિયા પડ્યા છે, તે લઈને આપી દે શેઠ મસ્તરામજીને. પણ મસ્તરામજી પણ બાપાને ઓળખી જાય છે અને એમને પણ લાગે છે કે આ સંત કોઈ ઓલિયો પુરુષ છે. મસ્તરામજી બાપાને કહે છે કે બાપા, મારે આ રૂપિયા નથી જોઈતા, હું આ રૂપિયા આ સપ્તાહમાં દાન કરું છું અને ગાડી તો હું મારી રીતે છોડાવી લઈશ. પણ મિત્રો, નાથુભાઈને બાપાએ જે 2 લાફા માર્યા તે લાફાની પ્રસાદી રૂપે ઘરની 2 ગાડીઓ ટૂંક જ સમયમાં બાપાની દયાથી તેમને થઈ ગઈ હતી અને હાલ કળમોદરમાં નાથુભાઈ પંચાળ 10 ગાડીઓના માલિક છે અને તેમના પરિવારમાં બાપાની દયા છે અને આખો પરિવાર લીલા લહેર કરે છે. તો આવા છે બાપાના પરચા. મિત્રો, જો તમને વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં લખો બાપા સીતારામ.